હેલો મિત્રો, કેમ છો? હું શ્રેયા. આજે હું તમને દર્શન કરાવીશ ભૂતેશ્વર ગામે, જ્યાં મા મેલડી બિરાજમાન છે. ભૂતેશ્વર ગામ ભાવનગરથી 15 કિલોમીટર, ઘોઘાથી 6 કિલોમીટર દૂર છે. ભૂતેશ્વર જવા માટે ભાવનગરથી વાહન પણ મળી રહે છે. ભૂતેશ્વર ગામ ઘોઘા આવેલ રોરો ફેરી અને નિષ્કલંક મહાદેવ જતા રસ્તામાં જ આવે છે. અહીં સુંદર મજાના આ ભૂતેશ્વર ગામની આજુબાજુ IOC ગેસ પ્લાન્ટ અને બહુ જ મોટો GMDC લિગ્નાઇટનો પ્રોજેક્ટ આવેલા છે. અહીં દર રવિવારે શ્રદ્ધાળુઓ ગામે ગામથી પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે. મા મેલડી દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે. અહીં દર રવિવારે પ્રસાદ આપવામાં આવે છે. આ નાનકડા ગામની અંદર દર રવિવારે મેળા જેવો માહોલ હોય છે. અહીં મા મેલડીના પરચા અપરંપાર છે. અહીં માતાજી દીવાની દિવેટે અને શ્રીફળના દોડાથી માતાજી ભક્તોના દુઃખ દૂર કરે છે. માતાજીના મંદિર અવિરતપણે ચાનું વિતરણ કરવામાં આવે છે. અહીં મંદિરના સંચાલકો અને ટ્રસ્ટી દ્વારા આજુબાજુના ગામોની અંદર આવેલી શાળામાં દરેક બાળકોને કપડાં તેમજ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવે છે. તેમજ ગામમાં આવેલ આરોગ્ય વિભાગમાં પણ મંદિર પરિષદ દ્વારા જરૂરિયાતની ચીજ વસ્તુનું દાન કરે છે. જેને એક મજાની વાત, અહીં મંદિરની બાજુમાં સુંદર મજાની ભોજનશાળાની વ્યવસ્થા પણ છે. અહીં ભક્તોને રસોઈ બનાવવા માટેના વાસણ ફ્રીમાં આપવામાં આવે છે. ખરેખર ભૂતેશ્વર ગામે આવેલ મા મેલડીના દર્શન કરવા એક લહાવો છે. તો આ હતો આપનો આજનો મા મેલડીના દર્શનનો વિડીયો. તમે એકવાર આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે મા મેલડીના દર્શન કરવા એક ખૂબ જ મોટો લહાવો છે. અને કેવો લાગ્યો તમને મારો આ વિડીયો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને સાથે સાથે કોમેન્ટમાં મા મેલડી લખવાનું ભૂલતા નહીં. અને હા, હજુ તમે મારી ચેનલમાં નવા હો અથવા તો તમે મારા વિડીયોઝ જોતા હો અને મારી ચેનલ શ્રેયા બારૈયા વ્લોગ્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયો જલ્દીથી જલ્દી જોવા મળે. જય મા મેલડી. બાય.